નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં 15 ઓગસ્ટ સુધીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તેમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં મધ્ય વરસાદની આગાહી છે। 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધશે। તેમાં લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થશે। રાજ્યમાં 16 થી 24 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે, તેમજ 16 ઓગસ્ટથી બાદ વરસાદની જળશક્તિઓ ઓવરફ્લો થઈ શકે તથા દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે। તેમજ જૂનાગઢ, બટુદા, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી સાથે જામનગર, સુરેન્દ્રનગરમાં મોરબી અતિભારે વરસાદ રહેશે। બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ અતિભારે વરસાદની આગાહી છે અને અરવલ્લી, મહીસાગર અતિભારે વરસાદની આગાહી છે। 25 થી 23 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે તથા અમદાવાદ, ગાંધીનગરમાં પણ અતિભારે વરસાદ શક્યતાઓ વ્યક્ત કરી છે। 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે તથા બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમો બનશે અને લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સિસ્ટમો સક્રિય થશે। આ સિસ્ટમમાંથી રાજ્યમાં ભારે અતિભારે વરસાદ પડી શકશે, જેમાં તારીખ 16 થી 24 સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવે તમને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।